હવે વિચારને મૂકે પેલામાં તો વિનાશ થાય અને અટકાવી દે તો વિનાશ થતો અટકી જાય. કંસ આવ્યો, હવે એને ખબર નહોતી આ કુંડાળું છે. કંસ આમ કરીને જોવા ગયો ને કુંડાળામાં પગ પડ્યો, સ્ત્રી બની ગયો. બધાય કે વાહ ભાઈ વાહ, નવી સખી આવી. લલિતાજી કે હાલો ભાઈ લઈ જઈએ, આમે આપણે ખીરકમાં છાણા થાપવાવાળી જોઈએ જ છીએ કે. લાડલીજી કે વાત તો સાચી છે, હાલો. અરે કંસને તો કાપો તો લોહી ન નીકળે. હવે કરવું શું? લઈ આવ્યા બધા બરસાના. ખીરક આગળ કે અહીંયા છાણા થાપવાના, ગાયનું ધ્યાન રાખવાનું, પાણી પાવાનું, ખીરક ચોખ્ખી કરવાની, નવા બછડા આવે એને ઉછેરવાના. હવે સ્ત્રી બની ગયો એટલે કપડાય સ્ત્રીના જ હોય. વૃષભાનજી આવ્યા એટલે પગ પકડી લીધા. એ કે હું કંસ છું, મને છોડાવી. કે હે તું કંસ છો? આ શું થયું? એ કે પૂછો રાધાજીને. વૃષભાનજીએ સીધું રાધાજીનું પૂછ્યું, લલિતાજીને. લલી બીટિયા બધા કાવ ભયો? એ કે એના કર્યાને સજા મળી ગઈ એને. અમે જળ વિહાર કરતા હોય ત્યાં આવવાની જરૂર ખરી? વૃષભાનજી કે ના. ન્યા આવ્યો એટલે અમારી રાધાજીએ કે ઓલો ગોળ કુંડાળું કર્યું હતું કે આની બહાર રહીએ ને એને કાંઈ વાંધો નહીં, પણ આ કુંડાળું ઠેકી ના આવે, એ સ્ત્રી બની જાય તો એ આવ્યો તો બની ગયો. હવે પગ પકડી લીધા, હવે કાંઈક કરવા. હવે વૃષભાનજી તો પરમ દયાળ. એ કે સારું. એ કે નહીં, અહીંયા જરૂર છે, ભલે કામ કરે. વૃષભાનજી કે મથુરાનો રાજા છે, આપણાથી આવું ના થાય. બીટ્યા, રાધાજી કે આપણી શરત તાંબાના પત્રે લખાવી લ્યો. બરસાનાવાળા કોઈ દી કર નહીં ભરે. લખો. હા, બરસાનામાં તારે કોઈ દી પગ મૂકવાનો નહીં, તારી છાંય ન પડવી જોઈએ. લખો. કંસ કે ભાઈ જે લખો એ લખો, પણ મને છોડો. અને પછી કંસને પાછો રાધાજી કે હજી આને થોડો રોગડીએ. લલિતાજી કાનમાં ક્યાંય આવ, આ કૃષ્ણ પુરુષ હશે ને તો ઠાકોરજી એને મારી શકશે, સ્ત્રીને મારે? હવે લખાવી લીધું હોય તો આપણે. એ કે હા. પછી પાછો કંસને પુરુષ બનાવ્યો, જવા દીધો, ઊભી પૂછડીએ ભાગ્યો. આ પ્રેમ સરોવરની આવી લીલા છે. જો તેમણે લીલા વિચારે, કંસ પુનઃ અહીં ના આવે, કર પણ ન લે, અને બરસાનામાં ક્યારેય એના પગલાં પડવા ન જોઈએ. તે શરતે તેને હદ બહાર કાઢ્યો અને પુનઃ તે પુરુષ થઈ ગયો. અહીં પુનઃ કોઈ દિવસ કંસ આવ્યો નહીં. કોઈ કવિ કહે છે, પ્રેમ સરોવર પ્રેમ કી, પ્રેમ સરોવર પ્રેમ કી, ભરી રહત દિન રેન. પ્રેમ સરોવર પાણીથી નહીં, દિવસ રાત પ્રેમથી ભરી રહે છે. કારણ કે સામનેજી કેલી કરે છે અને પ્રભુ ત્યાં પધારે છે. જहाँ લાડીલી પગ ધરત, લાલ ધરત દો નેન. સામનેજી એટલા કોમળ છે કે ઠાકોરજી કોમળ દ્રષ્ટિ બિછાવીને કાંટા કાકરાને ત્યાં દૂર કરે છે અને રસો કોમળ બનાવે છે. પ્રેમ સરોવર પ્રેમ કી, ભરી રહત દિન રેન. જहाँ લાડીલી પગ ધરત, જ્યાં ચરણ ધરે, લાલ ધરત દો નેન. તેમ કોમલ દ્રષ્ટિ માર્ગમાં બિછાવીને કાંટા કાંકરાથી પ્રેમ સભર રક્ષા કરે છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. હવે વિવરણ.
પેલા બધી પ્રસ્તાવના હતી. ધૈર્ય છોડાવી દે તેવો નીચલો હોઠ મધુર છે, અધરમ મધુરમ. એક વાક્યમાં કહી દીધું, ધૈર્ય છોડાવી દે તેવો નીચલો હોઠ મધુર છે. નેત્રવાળાઓના કે ઇન્દ્રવાળાઓના ફલરૂપ મુખ મધુર છે. રસભર્યા નેત્ર મધુર છે. નેત્ર અને મુખ પર દેખાતું હાસ્ય પ્રભુનું બધુંય મધુર. અધરમ ને વદનમ ને કમલમ ને નયનમ ને હૃદયમ ને ગમ, બધું મધુર પ્રભુનું. પછી ધીમે ધીમે એનું વર્ણન આવશે. અત્યારે ફક્ત શબ્દશઃની વિવરણ છે. લક્ષ્મીજીના વિહાર સ્થળ રૂપ વિવિધ ભાવથી વિશિષ્ટ હૃદય મધુર છે. એક એક શબ્દની મધુરતાનું ખાલી એનું ગુજરાતી અનુવાદ કરે છે. ગોચારણમાં કે ગોપીજનના ઘરમાં ચોરી માટે નિકુંજમાં માન માટે પધારવું મધુર છે. રાધાજીની અધરસુધાના સ્વામી કૃષ્ણનું સઘળું અનુભવથી જ માત્ર સમજી શકાય તેવું મધુર છે. તેને હું સ્મરણ કરું છું. મધુરા એટલે રાધાજીના અધરની સુધા. તે સુધાના અધિપતિ ભગવાન એવા શ્રી કૃષ્ણના સ્વરૂપનું જીવ શું વર્ણન કરી શકે? એમનું તો સર્વ કાંઈ મધુર છે. છતાં જ્યાં જ્યાં સૌંદર્યના મધુરતાના દર્શન થયા તેના નામ માત્રનું વર્ણન કરે છે. આપણે સામાન્ય રીતે કોઈને મળીએ ત્યારે આપણી નજર પ્રથમ તેના મુખ પર જાય છે. માટે શ્રી મહાપ્રભુજીના ઉચ્ચારનું સ્થાન અધર તરફ જાય. અહીં પ્રભુના વચનામત દ્વારા પ્રભુના સ્વરૂપનો પ્રથમ અનુભવ થયો એટલે કહ્યું પ્રભુના અધરમ મધુરમ. પછી વચન સુધાનું અંતંકરણ આપણે અહીંયા સુધી રાખીએ, મોડું થશે. બોલો વલ્લભાદી. દયારામભાઈના ચંદ્રાવલા. આપણે 28મું ચંદ્રાવલું કરીએ છીએ. નમન. નમે કહા ગુણ હોય, નમે ભવ દુઃખ કટે, નમે કહા ગુણ હોય, નમે પુનરાવર્ત મીટે. તાત્પર્ય: બે હાથ જોડીને નમન કરવા, તે નમન કરવાથી શું થાય તે બતાવે છે કે નમન કરવાથી સંસારનું દુઃખ મટે, તેમજ નમન કરવાથી પુનરાવર્ત કહેતા સંસારમાં આવવા જવાનો ફેરો મટી જાય. જન્મો જન્મનું દુઃખ દારિદ્ર્ય નાશ પામે, આવાગમન મટે. જે નમનથી ભગવાન પ્રસન્ન થાય તે નમન. ગીતા અધ્યાય 9 શ્લોક 34. મન્મનો ભવ મદભક્તો મદાજીમાં મામ નમસ્કુરુ મામ વૈશાસી યુક્તો માત્માનમ મત્પરાયણ. અર્જુન પ્રતિ ભગવાને કહ્યું, તું મારામાં મનવાળો થા. બધાનું મૂળ મન. મન સારા વિચારે કરે, ખોટા વિચારે કરે, નેગેટિવે વિચારે, પોઝિટિવે વિચારે. મન અત્યારે સત્સંગમાં હોય, ક્યાંય પહોંચી ગયું હોય, સેવા કરતા હોઈએ, ક્યાંય પહોંચી ગયું હોય. બધુંય તમારા કંટ્રોલમાં છે, મન તમારા કંટ્રોલમાં ના. કોઈ પંચાયત કરતું હોય, ન સાંભળવું હોય, તમે ત્યાંથી નીકળી જાઓ એટલે કાનને તમે હાંચવી લ્યો. કોઈ ખરાબ વસ્તુ દેખાતી હોય, તમે આંખ બંધ કરી લ્યો તો હાંચવી, પણ મનને ક્યાં હાંચવો? એટલે ઠાકોરજી કહે છે, તારું મન મારામાં રાખ. અર્જુન પ્રતિ ભગવાને કહ્યું, તું મારામાં મનવાળો થા, મારો જ ભક્ત થા, મને જ પૂજનારો થા. તારા અંતઃકરણને જોડીને મારામાં પરાયણ થયેલો તું મને જ પામીશ. મારામાં મનવાળો થા તો મને જ પામે ને. ચિત્ત પ્રભુમાં પરોવાઈ જાય.
કેવું અમાસની અંધારી કાળી રાત્રિ હોય અને એમાં વીજળી ચમકે અને હાથમાં સોય દોરો હોય. હવે સોયનું નાખું કેવું હોય? એ વીજળી ચમકે એટલી વારમાં દોરો પરોવાઈ જાય એવું ચિત્ત ઠાકોરજીમાં લાગી જાય, તમારો ને મારો બેડો પાર થાય. આપણે તો આ બે લાઇટમાંય નથી પરોવી શકતા, કારણ મન, હજી આપણું મન સ્થિર નથી. પુસ્તક હાથમાં છે, સત્સંગ કરીએ છીએ, હમણાં કોઈક બેલ મારે, અલા ઊભા જરા જુઓ તો કોણ છે? હવે ઘરમાં બીજા 4 છે આપણા સિવાય. ઓલો પાછો વોચમેન છે, બધા નથી. કેમ તમે અહીંયાથી જાશો તો જ થશે? મન, જ્યાં સુધી મન સ્થિર નથી ને. અર્જુને જ્યારે મિત્સ્વેદ કરવાનો હતો તો રાત્રે દ્વારકાધીશ ગયા કે અર્જુન, એ કે હા પ્રભુ, ચિત્ત બરાબર ત્યાં જ રાખજે, મનને આડું અવળો ન કરતો. કઈ આંખ વીંધવાની ખબર છે ને? બધી સલાહ આપી. અર્જુન કે બધું મારે જ કરવાનું, આપને કાંઈ નહીં. ઠાકોરજી કે સાંભળ, હું જળ સ્થિર રાખીશ. જો જળ સ્થિર નહીં હોય ને તો તારું બધું સ્થિર હશે ને તોય કાંઈ મેળ નહીં પડે. એમ સેવા સ્મરણ સત્સંગમાં જો આપણું મન સ્થિર ન હોય ને તો બધી ક્રિયા થશે, ભાવ નહીં આવે. પુષ્ટિ માર્ગમાં ભાવ મુખ્ય છે. તમે પ્રભુને અરોગવા થાળ પધરાવો અને કીર્તન ન કરો ને ઊભા થઈ જાઓ. પ્રભુ કે આવું કંઈ લુખું લુખું થોડું હોય? તમે પ્રેસેથી જમવા આવતા, હું થાળી મૂકીને અહીંયા આવતી રહું, તમને થાય બળિયા જિંદગી. પણ પાસે બેસીને ઊભા રહો, ગરમ રોટલી આપું છું, તમને કડક ભાવે છે ને, ઊભા રહો, જો કડક ઉપર ઘી લગાડ્યું છે, એકાદી તો લો. તમને ભાવે એવું રીંગણ બટેકાનું શાક છે, આ દહીં વઘારેલું છે, થોડુંક તો લ્યો. તો તમે 2 રોટલી ખાતા હો ને તોય 3 ખાઓ. ઊભા થતા આ તારા લીધે જ મારું શરીર વધે છે. પણ હસીને કહ્યું મનુહાર. તો ઠાકોરજીને જગાવીએ તોય કીર્તન, શૃંગાર કરીએ તોય કીર્તન, સ્નાન કરીએ તો, અરોગાવીએ તો, જારીજી ભરીએ તો, ધરાવીએ ત્યારે, સરાવીએ ત્યારે. એટલે પ્રભુને કીર્તન અને પોતાના ગુણાનુવાદ બહુ જ ગમે છે. કાલી ઘેલી ભાષામાં ભલે ને કરો, અહીંયા ભાવ આવ્યો. પ્રભુ કહે છે બસ તારી ભાવનાનો હું ભૂખ્યો છું. પછી એનો અર્થ એમ નહીં હો મારા વાલા, 50 વર્ષથી ઠાકોરજી બિચારતા હોય ને આપણે મિશ્રીને દૂધને સૂકો મેવો ને લીલો મેવો. આપણું છોકરું મોટું થતું જાય એમ ખાતા શીખતું જાય ને, એમ આપણા ઠાકોરજી નહીં. જો સાક્ષાત માનીએ છીએ તો બરાબર છે, 2-4-6 મહિના ધરાવીએ મિશ્રી, પણ ધીમે ધીમે તો આગળ વધાય મારા વાલા. રૂક્ષ્મણીજીએ કાગળ લઈને બ્રાહ્મણને દ્વારિકા મોકલો. બ્રાહ્મણ તે સંદેશો લઈને આવ્યો. જ્યારે રૂક્ષ્મણીજીએ પોતાનું કાર્ય સિદ્ધ થયું જાણ્યું ત્યારે તે બ્રાહ્મણના હૃદયમાં બિરાજતા પ્રભુને નમન કર્યું. કેટલી ઊંચી વાત કરી! બ્રાહ્મણના હૃદયમાં બિરાજતા પ્રભુને નમન કર્યું. ડાયરેક્ટ નથી ક્યાં નમન કરવા. આપણે કેમ જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ? આપણા હૃદયમાં બિરાજતા ઠાકોરજીને એમના હૃદયમાં બિરાજતા ઠાકોરજીનો જય હો.
એટલે વૈષ્ણવે વૈષ્ણવને ક્યારેય પગે ન લગાય, ભગવત સ્મરણ કરાય, ભેટી પડાય. પગે તો વલ્લભને, ઠાકોરજીને, વલ્લભકુળને જ લગાય, વૈષ્ણવને કોઈ દિવસ પગે ના લગાય.